હેલો ફ્રેન્ડ, કેમ છો? રિષિત લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે સાઉથ ઇન્ડિયન ડિશ બનાવશું મસાલા ઢોસા. તો એના માટે મેં અહીંયા એક પ્રેશર કુકરમાં બટાકાને કટ કરીને લીધા છે. એમાં હવે પાણી એડ કરી અને આપણે બાફવા માટે મૂકી દેવાના છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ અને જીરું નાખી અને વઘાર કરવાનો છે. ત્યાર પછી હવે આપણે એમાં ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશ. કાંદાને આપણે 2 થી 3 મિનિટ કૂક થવા દેવાના છે. ચપટી એક હળદર એડ કરી દેવાની છે. કાંદા થોડા એવા કૂક થઈ જાય એટલે આપણે એમાં હવે ટામેટાને એડ કરી દેવાના છે. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ મેં કરેલી છે. મેં અહીંયા તીખી મરચીનો ઉપયોગ કર્યો છે, તો તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ મુજબ લેવું. ત્યાર પછી મસાલામાં મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, આ બધી વસ્તુ એડ કરી અને સરસ કૂક થવા દેવાનું છે. 5 થી 7 મિનિટ કૂક થઈ જાય એટલે હવે આપણે એમાં બાફેલા બટાકા એડ કરી દેવાના છે અને મેશરની મદદથી આ રીતે આપણે મસાલાને મેશ કરી લેવાનો છે. ફ્રેન્ડ, તમે આ રીતે મસાલો બનાવજો, બહુ જ ટેસ્ટી બને છે અને બહારના તમે ઢોસા ખાવાનું પણ બંધ કરી દેશો એવો જ મસાલો આપણે ઘરે તૈયાર કરી અને ઢોસા બનાવી શકીએ છીએ. તો એકવાર ચોક્કસ ઘરે તમે ટ્રાય કરજો. હવે હું એક થોડું એવું તેલ પાછું ગરમ કરી અને એમાં સૂકા લાલ મરચાં, તજપત્તું અને લીલા લીમડાના પાન એડ કરીને વઘાર હું આ મસાલાની અંદર રેડી દઉં છું અને પછી બધી વસ્તુ સરસ મિક્સ કરી અને લીલા સમારેલા ધાણા ઉપર એડ કરી દેવાના છે અને બધી વસ્તુ સરસ મિક્સ કરી દેવાની છે. તો ફ્રેન્ડ, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઢોસા બનાવશું, તો એના માટે મેં અહીંયા એક તવો ગરમ કરવા મૂકી દીધો હતો. એની ઉપર આપણે પાણી અને તેલથી સ્પ્રેડ કરી દેવાનું છે એક પોતું, અને ત્યાર પછી આપણે એમાં ખીરું સ્પ્રેડ કરી દેવાનું છે. ખીરું મેં અહીંયા રેડીમેડ જ લીધેલું છે. હવે આપણે ઢોસો એક સાઈડ સરસ કૂક થઈ જાય એટલે આપણે થોડું એવું ઉપર તેલ એડ કરશું. જો તમે બટર ભાવે તો તમે બટર પણ એડ કરી શકો છો. હું અહીંયા તેલ એડ કરું છું. હવે આપણે આમાં મસાલો એડ કરી દઈશું. ત્યાર પછી આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ, તૈયાર છે આપણા ઢોસા. હવે આપણે બે સાઈડ થોડી વાર ચડવા દેવાનો છે. તો ફ્રેન્ડ, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.